કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. આજે હું તમારા માટે લઈને આવ્યો છું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ NTPCની જાહેરાત, એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી જોબ બહાર પાડવામાં આવે છે તે જોબનું નોટિફિકેશન લઈને આજે તમારે સમક્ષ આવી ગયો છું. આપણે તેમાં જોશું કે રેલવે બોર્ડ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં તેમની શું રિક્વાયરમેન્ટ છે, તેમના શું મેઇન પોઈન્ટ છે, તે બધું આપણે આજે આ વિડીયોમાં કવર કરવાના છીએ. આ જોબ કરવા માટે તમે એપ્લિકેબલ છો કે નહીં તે સમજવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો. અહીંયા પણ રેલવે બોર્ડ દ્વારા 2 તારીખ આપવામાં આવેલી છે, 21/10/2025 અને 20/11/2025. એટલે કે 21/10/2025 ફોર્મ ભરવાનું શરૂ થશે અને 20/11/2025 રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. તો જે કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય તે આ બંને તારીખ ખાસ યાદ રાખે અને તે તારીખની વચ્ચે જ ફોર્મ ભરી લે. ફોર્મ ભર્યા બાદ ફીની પણ ચૂકવણી અવશ્ય તરત જ કરી લેવી, જેથી ફોર્મ રિજેક્ટ ન થાય. અહીં ટોટલ 6 અલગ અલગ પોસ્ટ આપણને દર્શાવવામાં આવેલી છે અને તેની સામે આપણે વેકેન્સીઝ પર લખેલી છે. 5810 ટોટલ જગ્યા છે. અહીં આપણે તમે જે જોઈ શકો છો તે ગ્રેજ્યુએટ લેવલે પોસ્ટની છે. અંડર ગ્રેજ્યુએટ માટે પણ 2500 આસપાસની છે. ટોટલ 7000 પ્લસની જગ્યા છે ટોટલ NTPC વેકેન્સી માટે. કુલ 2 ફેઝમાં આપણને એક્ઝામ જોવા મળવાની છે, CBT 1-2 અને CBT સ્ટેજ 2. ગુડ્સ ટ્રેન મેનેજર અને ટિકિટ સુપરવાઇઝર એ બંનેને બાદ કરતા બાકીની 4 પોસ્ટ માટે કોમ્પ્યુટર બેઝડ ટાઈપિંગ ટેસ્ટ આપવો જરૂરી રહેશે, એટલે કે તેમને કુલ ટોટલ 3 એક્ઝામ આપવાની રહેશે. પોસ્ટિંગ માટે પણ એ લોકોએ ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે કે જો તમે રેલવેમાં જોબ માટે એપ્લાય કરો છો અને તમને જોબ મળે છે તો તમારે ફર્સ્ટ 5 to 10 years તો ફરજિયાત જ્યાં તમને પોસ્ટ મળ્યું હોય ત્યાં જોબ કરવાની રહેશે અને ત્યારબાદ એ લોકોના નિર્ણય મુજબ તમને અલગ પોસ્ટ આપવામાં આવશે. અહીં કોષ્ટકમાં બર્થ ડેટ દર્શાવવામાં આવેલી છે, એટલે કે એજ લિમિટ માટે રેલવે બોર્ડ દ્વારા કોષ્ટક આપવામાં આવેલું છે કે જે અહીં એજ લિમિટ જે કોઈ પણ કેટેગરીઝ માટે દર્શાવવામાં આવેલી છે તે પહેલા જે કોઈ પણની બર્થ થયેલી હોય તો એ લોકો ફોર્મ ભરી શકશે નહીં. તેથી તમને સમજવામાં સરળતા રહે તે માટે અહીં કોષ્ટક દર્શાવવામાં આવેલું છે. એજ લિમિટ અને મેક્સિમમ અપર એજ માટેનું પણ અલગથી કોષ્ટક આપવામાં આવેલું છે, જેમાં SC/ST કેન્ડિડેટ્સ માટે 5 વર્ષની છૂટ મળી રહેશે. OBC કેટેગરીઝના વિદ્યાર્થીઓ માટે 3 વર્ષની છૂટ મળી રહેશે. એક સર્વિસમેન માટે 3 વર્ષ, 6 વર્ષ અને 8 વર્ષ એમ કુલ 3 અલગ ભાગમાં ડિવિઝન કરેલું છે અને ડિસેબિલિટીઝ પર્સન માટે 10 વર્ષ, 13 વર્ષ અને 15 વર્ષ એમ કુલ આપણને બધા જ કેન્ડિડેટ્સ માટેનું એજ લિમિટ અહીં જોવા મળવાની છે. અહીં આપણને એપ્લિકેશન ફીસ કુલ 2 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી છે, ₹500 અને ₹250. જે કોઈ પણ વિદ્યાર્થી ₹500 ફીસ ભરશે અને એક્ઝામ અટેન્ડ કરશે તેને ₹500માંથી ₹400 રિટર્ન કરી દેવામાં આવશે રેલવે બોર્ડ દ્વારા. જે વિદ્યાર્થી ₹250 ફીસ ભરે છે તેને એક્ઝામ અટેન્ડ કર્યા બાદ ₹250 પણ રિટર્ન કરી દેવામાં આવશે. એક્ઝામ 1નો સિલેબસ અહીંયા આપણને દર્શાવવામાં આવેલો છે. ટોટલ 100 ક્વેશ્ચન્સ રહેવાના છે અને 90 મિનિટનો સમય રહેવાનો છે. સાચા ક્વેશ્ચનનો 1 માર્ક અને ખોટા ક્વેશ્ચનનો 1/3 માર્ક, એટલે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ અહીં જોવા મળવાની છે ટેસ્ટ 1માં. ત્યારબાદ ટેસ્ટ 2 જોઈએ તો ટેસ્ટ 2માં પણ 120 માર્કનું ક્વેશ્ચન પેપર રહેવાનું છે અને 90 મિનિટનો સમય રહેવાનો છે. અહીં પણ 1/3 માર્ક નેગેટિવ સિસ્ટમ જોવા મળવાની છે, એટલે કે સાચા પ્રશ્નનો 1 માર્ક અને ખોટા પ્રશ્નનો 1/3 માર્ક. એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તમે જે કંઈ પણ મિસ્ટેક કરેલી હશે, વેલિડ ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરેલા હોય, સિગ્નેચર, ફોટો જે કંઈ પણ તેમના દ્વારા મંગાવવામાં આવેલું છે તે યોગ્ય રીતે અપલોડ નહીં કરેલું હોય તો તમારું એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થવાની પણ શક્યતા રહે છે. તેથી ખાસ કરીને ડોક્યુમેન્ટ અને ફોર્મને ફિલ કરતી વખતે કોઈ પણ મિસ્ટેક ન થાય તે જરૂરથી ધ્યાન રાખજો. એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની લિંક અહીં આપવામાં આવેલી છે અને જે કોઈ પણ મિત્રોને ફોર્મ ભરવાનું હોય તેમના માટે પણ વિડીયો અલગથી બનાવવામાં આવશે. તેમાં દર્શાવવામાં આવેલું છે કે કઈ રીતે ફોર્મ ભરવું.
ફોર્મ ભરતી વખતે કોઈ પણ મિસ્ટેક ન રહી જાય તેના માટે તે વિડીયોમાં બધું ડિટેલિંગમાં દર્શાવવામાં આવેલું છે.